લાડુડી હતી મેં કીધું ઓલા લાડુ આજ નથી કર્યા આ લાડુડી એક એક દઈ તમારી નહીં થાય થાશે ખરા ખરીદી આજે કોકની પણ તમારી નહીં થાય એટલે મીન્સ કે તારી કરવાની ના ના મારી નથી કરવાની વસ્તુ શીખવું રેડ નાખે લાવવાનું કરવાનું કેક બહુ તીસું નાખતા હતા પણ એવું ન હોય આમાં સાઈઝ પાછી આમ મોટી જોઈએ કારણ કે આમાં અડધું તો ડાયપર આવી જાય ટિકટિક પીવું છે તો મમ્માને કીધા કઈ લેતા આવો ખાધો પપ્પા તમારું ભરાઈ ગયું ને ભરાય ખાતે વી એવા આપણે કેવી રીતે મળ્યા હતા જ્યારે ફિલ્ટર મારવા બેસું ત્યારે સારું મન નથી થતું આ જવા દેવું એટલી મસ્ત ક્યુટ ક્યુટ છે ને બધી લઈ લઈ એમ થાય લઈ લ્યો કે તો લઈ લ્યો હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ તમને બધાને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગની સાથે આઈ હોપ કે તમે બધા ખૂબ મસ્ત મજામાં હશો બિંદાસ હશો અને તંદુરસ્ત હશો ગઈકાલે સન્ડે ગયો છે તો આજે થોડો મંડે છે એટલે શું હોય સન્ડે પછીના મંડેની જે મોર્નિંગ હોય ને થોડીક આળસવાળી હોય શું કામ કે ભાઈ ઓફિસે જવાનું કામ પર જવાનું હોય તો થોડીક આળસ થયા કરે એક દિવસ સૂતા હોય ને એટલા માટેથી સો જસ્ટ 9 વાગ્યા છે અત્યારે 8:30 અને 8:30ની સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે સ્ટાર્ટ મસ્ત મજાની અને હું પણ અહીંયા જુઓ તમે એકદમ રેડી ફ્રેશ થઈ ગયો છું બહાર સૂર્યનારાયણ દેવના દર્શન કરી લઈએ મસ્ત મજાના સૂર્યનારાયણ દેવ છે અને સાથે જો કાલના દિવસમાં જે બધું હતું અહીંયા પ્રસંગ એ બધું અત્યારે સંકેલાઈ રહ્યું છે કારણ કે શું હોય હવે તો મંડપ શરીફવાળાને બધું લઈ જાય ને કાલ રાતે વિદાય ને બધું હતું લગ્ન હતા એટલા માટે બધી વસ્તુઓ અત્યારે સંકેલાઈને લઈ જઈ રહ્યા છે અને વિરાલી બેસી ગઈ છે અહીંયા મસ્ત મજાની જો ક્રિસ્પી ભાખરી ખાવા આમ જો હવે પૂરી ખાવા આવી પૂરી થઈ ગઈ કે તો વાર હું લાગે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા હાલો એકદમ મસ્ત ગરમ મજામાં ભાખરી દૂધ અને કાસરી જમવા ચા ખાતા હોય ચા હા રોટલી ખાવી છે નહીં રોટલી નહીં એક ભાખરી તો બઠાકા ભાખરી ઘટે ભાઈ મમ્મી ભાખરી નાની નાની તમે બે કરી મેં તો આજે તો ભાઈ બારામાં તમારે નહીં ભાઈ જીવ પાડવાનો હા એક દી ભાખરી મમ્મી ખાવે લઈ લે કે આકાશ ને ના લઈ લે ખાઈ લે આમાં છે ને નાસ્તો ચીકી ને બધું થોડું ખવાય ને બાને કી ખોટી જાય ને આ ખોટી જાય ચીકી નહીં તો કેટલો ટાઈમ થયો કાવી રાલી આપણે ઉત્તરાયણ વાતનું લાવ્યા હતા હવે 2 દિવસથી ખવાય જાય થોડી કેવી રહેશે હવે તો ઉત્તરાયણમાં પપ્પા જ્યારે લાવ્યા હતા ને ત્યારે કોઈ એટલે કોઈ ન ખાધું અમે પ્રીતે કોઈ વ્યક્તિએ નહોતું ખાધું બરોબર અત્યારે બધા ખાવાનું સ્ટાર્ટ કર્યું છે ધીમે ધીમે શું હોય નાસ્તો ખૂટવા લાગે ને તો જે નાસ્તો પડ્યો હોય ને એ ખવાય અત્યારે હે ને નહીતર પછી એ ન ખવાય ક્યારેક તો નવો લાવો ને તો ત્યાં સુધી સારું રહે ત્યાં સુધી ખૂટી જાય ઓલી લાડુડી ની એ બધી વસ્તુ હજી પડી છે ને તો અને હું પડ્યું છે તલની ચીકી છે જો આટલી હા અને આ લાડુડી બધી પતી ગઈ એક જ રહી જો એવું છે હા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધાને બોલો કાલે એમાં એવું થયું સેવ ટમેટા શાક ને ભાખરી હતા પછી લાડુડી હતી મેં કીધું ઓલા લાડુ આજ નથી કર્યા આ લાડુડી એક એક દઈ મહેમાન ને લાડુડી આપી દીધી અચ્છા હા શું છે વિમળાબેન તારા અત્યારમાં નાસ્તા પાણી થઈ ગયા નાસ્તા પાણી થઈ ગયા હું કે તમારી સગડી સગડી જ બધું બનાવ્યું વાહ ભાઈ વાહ કારીગર ને હવે કારીગર ને જો મગ બાફા મૂકી દીધા અને પછી ચાય બનાવી આઈને સામા ઓલી બેઠા ખાટની તપેલી છે સ્ટીલની ને દૂધની એમાં મસ્ત ચા થઈ એવી સરસ ડીશ કાઢી ભાખરી એમાં બનાવી બધું એમાં બનાવ્યું શાક એમાં વઘાર્યું ભાખરી ખાલી તાર પપ્પાને રોટલી જ ગેસે કરી છે તારું દૂધ એમાં બનાવી દીધું સરસ લે વેરી ગુડ અને ભાઈ કોઈ પૂછતા હતા કોમેન્ટ ની અંદર કે કઈ કંપની છે તો જો અહીંયા તમે જોઈ લો બ્લો હોટ કંપની છે BLOWHOT અને આ ટાઈપનું મોડલ છે સિલ્વર કલર છે નીચેની સાઈડ અહીંયા ઉપર બ્લેક કલર છે અને આ ટાઈપની ઉપર એમની જાળી આવશે બંને સાઈડ એમના હેંગર આવશે અને વોટની અંદર છે 2200 વોટ અને આઈ થિંક 3400 અથવા તો 3500 રૂપિયાની અરાઉન્ડ આવી જાય છે તમારા સિટીમાં કયા ભાવમાં મળતી હોય આ બે ભાવ જ હશે કા 3400 કા 3500 યસ વિરાલી શું કહે છે કમેન્ટ હતી કે એમાં કરંટ લાગે કે નહીં તો ડાયરેક્ટ મમ્મીનો પ્રશ્ન કરી લ્યો એટલે બધાને ખ્યાલ આવે કરંટ લાગે છે એમાં કે નથી લાગતો આવે બહુ નથી બીક લાગતી બીક લાગી હવે પેન્ટ લાગતો નથી લાગતો ને નહીં કરંટ નો જ લાગે કારણ કે તો સગડીનું કામ શું વિચારો તમે કરંટ શું આપણે બીક રહે એમ કે ભાઈ આ પેલું નીચેથી તાપ આવતો હોય અને પેલી જાળી છે જાળીને અડીએ તો કદાચ આપણને કરંટ લાગશે તો પણ ના એવું કોઈ વસ્તુ નથી થતી એટલી એ બધી કાળજી અને તકેદારી રાખીને જ બનાવતા હોય છે ત્યારે જ લોકો વધારે એમનો વપરાશ કરતા હોય છે અને આમ જો ભાખરી તો અહીંયા પૂરી થઈ ગઈ છે આપણો જે બ્રેકફાસ્ટ બાકી છે મગનું શાક બનાવ્યું છે એમ ને
હું જ કહું છું આવું નકર મરજી ભાખરી લેવાઈ જાય એમાંથી જોયું ને કાલ મેં કીધું તું ને તમને અથાણું છે અથાણું નથી આવી ગાસરી અમારે ગાજર જીરું બાપા મારા વાલા ક્યાં છે હા, ક્યાં એ છે બાપા. ઓહો વાંધો નહીં લ્યો હાલો ગાજરની શીર બનાવી છે મસ્ત મજાની એટલે તો ચલો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ અને તમે ચેનલ પર જો નવા જોડાયેલા છો ગઈકાલનો વ્લોગ જોવાનો બાકી હોય તો ચેનલ પર જઈ અને જોઈ આવજો ચેનલ પર નવા જોડાયેલા હોય તો લાલ કલરની ઘંટી દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી દીજો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો પણ હા હાઈ પોઈન્ટ આપવાનું ખાસ ભૂલવાનું નથી તો એ મિસ કરતા નહીં તો ફાઇનલી બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે અને આકાશને થોડું કામ હતું મને કે ઉપર આવજે કે થોડું કામ છે એટલા માટે તો આપણે જઈને પૂછીએ કે શું કામ છે અને બાકી બધું કામ તો પતી ગયું છે ઓ માય ગોડ આ શું છે આકાશ આ બધું આ ઢગલો કેરસ કપડાનો આ હું જોત ખરા આખો બેડ ભરી મૂક્યો મારો તો પથારો કરી મૂક્યો એમાંથી છે ને હવે અમુક કપડા છે ને જવા દેવા છે કેમ જા દે વધી ગયા છે વધી ગયા છે એટલે હા અમુક જૂના છે જૂના મારી પાસે કપડા હોય ને તો આમ શું છે 5 વર્ષ પહેલા એમ કયો ને 5 વર્ષ પહેલા 4 વર્ષ પહેલાના 3-4 વર્ષ પહેલાના હમ. પણ આપણું કપડું ગમે એ તમે જોઈ લેજો એકદમ તમને એમ લાગશે ને કે સારું જૂનું હશે કે શું હશે આ તો પેટર્ન વહી ગઈ છે એ મારી પાસે કપડું જ કોઈ વસ્તુ નહીં હોય તો પછી શું કામ કાઢવા ભલે ને તને તારે નવા લેવાની ના પડે એના પહેરીને પેલા આમ Boring feel ન થાય. બેટર ફીલ ન થાય હા એટલે હવે વિચારું છું કે ઘણા દિવસ આપણે શોપિંગ કરવા નથી ગયા હા. આઈ થિંક દિવાળી પછી શોપિંગ કરવા ગયા નથી આપણે નહીં નથી ગયા હા એટલે મેં કીધું આજે થોડીક શોપિંગ કરી આવીએ નહીં થાય તો વસ્તુને એવી લેવી તો છે નહીં થાય તમારી કેમ નહીં થાય હું કામ? તમારી નહીં થાય થાશે ખરા ખરીદી આજે કોકની પણ તમારી નહીં થાય એટલે means કે તારી કરવાની છે ના ના મારી નથી કરવાની લે તો આપણી બેની નથી કરવાની તો એ ખરીદી થાશે પણ બીજાની છે આપણી ખરીદી નથી બીજાની ખરીદી કરવા જવાનું આપણે જવાનું આપણે લઈ દેવાના બીજાને આપણે લઈ દેવાનું હા તો વાહ ભાઈ વાહ ખરીદીમાં તો એવું છે તો આજના દિવસમાં નહીં નહીં તમારું ભેગું નહીં થાય તમારું ભેગું થવાય નહીં દે નહીં થવાનું. ભાણિયાભાઈ છે એવું નહીં કેમ ને? હા નિત્યમની ને મમ્મીની ખરીદી છે કારણ કે હમણાં ઉતાસણી આવે છે તો પછી આપણે પહેલી વાર હાવડો લઈને જવાનું ભાણિયાભાઈ ને મામા ઉતાસણી તરફથી ન કહેવાય, ઉતાહણી જ કહેવાય. આ ઉતાહણી જે કે હાલો એવું કઈ પાવરમાં મતલબ કેવા ઓલામાં નથી એટલે બોલ્યું એમાં સ ન આવે, એમાં ઉતાહણી જ આવે. ઉતાહણી હા, ઉતાહણી. મને જે એવડું બોલ્યું એવું કઈ છે નહીં આપણે કે ઉતાસણી ને ઉતાહણી જે હોય ધૂળેટી હોળી ધૂળેટી આપણે ગુજરાતી હાવ બસ એટલે લોકોને આમ થાય જ નહીં કાવું બોલે હા. તો હમણાં આવી રહી છે તો કદાચ આઈ થિંક હજી મહિનાની વાર છે પણ એ લોકોને ગામડે જવાનું પેલી ઉતાસણી એ લોકો ત્યાં કરવાના છે આ ભાણિયા નથી તો. નહીં ગામડે જવાના છે એ લોકો હા. તો ગામડે પણ હમણાં 20 તારીખ આજુબાજુ નીકળી જવાના છે એ લોકો આજે 9 તો 10 તારીખ તો થઈ ગઈ. હા 10 10 થઈ દિવસ ગઈ પછી નીકળી જવાનું. હા એટલે 20 તારીખ પહેલા એમ પછી એ નહીં 20 તારીખ પહેલા હા, નીકળી જવાનું. હા. એટલે અત્યારે આ બધી તૈયાર કરવાની. હા હા તો હાલો ભાઈ, તો મામાનું- મેં કીધું આજે આની આવી ગયા છે એટલે હવે મામાનું તો ભેગું નહીં થાય ને. હા એટલે બહુ વિચારવા નહીં હવે ભાણિયાભાઈ ત્યારે મામાનું કે ભેગું કઈ થાય ભાણિયાભાઈ હા. ભેગું નહીં થવા દેવું લાગે છે મને હા. એટલા માટે પછી મમ્મીને મેં વાત કરી તો મમ્મી કે હા મેં તો આજે ખરીદી કરી મેં કીધું મેં કીધું હાવડાની મેં કીધું દીદીની ને ભાણિયાની મેં કીધું અને પછી 1-2 દિવસમાં મેં કીધું હાવડે પણ દઈ આવશે મેં કીધું એમ એનું નક્કી નહીં પણ ક્યારેક લોકો નીકળી જાય એટલા માટે તો મમ્મી કે સારું એવું કરો કે તો આજ ખરીદી કરી આવો કે ભાણિયાભાઈ ને દીદી હાવડો દેવા જવાનું છે એમ હે? ને? હાવડો હાવડો દેવા જવાનું છે દેવા જવાનું. તો પેલા પેલા દેવા જવું જશે ને? પેલા તો લેવા જાશું પછી દેવા જાશું હા કારણ કે ઘરે તો આપણે હાવડા હોય નહીં હોય નહીં. એટલા માટે ને અત્યારે તો અલગ અલગ કેવા હાવડા આવ્યા છે તમને ખબર છે ચોકલેટ ના અને બધા અલગ અલગ બહુ બધા આવ્યા છે આપણે અને પેલા તો છે ને લગ્નમાં આપણે હોય ને હાવડો લીધો હોય જ્યારે હે શાયદ આપણે લગ્નમાં પણ હોય ને હાવડો કે લગ્ન લગનમાં ન હોય તો આપણે ઈ હાવડો અલગ હોય પાછો ઈ કયો હાવડો આકાશ કહે છે કે જાણે સગાઈ થઈ હોય અને કઈક વ્રત આવતા હોય ને આપણે હાવડો દેવા આવે એને હાવડો કહેવાય એમાં તો પછી પહેરવાનો આવે ઈ જ ને? હા પહેરવાનું હોય ઓલા પતાસા જેવું કઈક હોય ને કઈક કહેવાય મને ખબર નથી શું કહેવાય પણ એ તો જો કે હવે ગયું સુકનનું એક જ વચ્ચે આવે ખાલી બાકી ચોકલેટ આવે પછી ચીક્કી આવે ડાળિયા આવે બધું અલગ અલગ બહુ બધા હાવડા દીદી મને દીદી ફોટા બતાવ્યા હતા તો મેં સારું તમને ફોટા બતાવ્યા બાકી હું રિયલી જોઉં તો એટલે બધો ફોન યુઝ કરતી જ ન હોય કે કઈ હું ગોતું એમ એ બધું જોતી જ મને કીધું હાવડા આવે છે કે મામી કે મને બતાવો મામી તમે તારે આમાંથી હારા મારો છે ને હાવડે તમે તારે ભાણે લઈને આવીશ મેં કીધું એમ એ કે હારું હાલો એ કે પછી એને ફોટા બતાવે બધા મસ્ત મસ્ત હતા ચોકલેટના અલગ અલગ બધા હતા. વાંધો નહીં, તમને જે ગમે તમે તારે હાવડો લાવજો તમને ખાલી વાત શેર કરું છું એ કે મેં કીધું ના તમે તારે અમને ગમશે ને બેસ્ટમાં બેસ્ટ લાવશો મારા ભાણિયા માટે મેં કીધું અને પેલો જ હાવડો છે અમને એટલે અમને એટલો વરખ છે કે અમે મસ્તનો કંઈક કરીને લઈને જઈએ એના માટે
એવું છે એટલા માટે એટલે વહેલું આપણે અત્યારે ગોઠવું થોડી plan. એમની પહેલી જ છે ને હા ભાણિયાભાઈ ની પેલી જ હોય એટલે એ લોકોને એવું ઉત્સાહ છે કે એ લોકો ગામડે ત્યાં ઉજવવાના છે બધાય. એવું છે હા, હા, એટલે દાદા અને દાદી ભેગા ને બધા. હા, એટલા માટે મેં તો આપણે વહેલા આપી દઈએ ને તે લોકોને જ્યારે જાવ એ લોકો ત્યારે નીકળી જાય એટલા માટે મેં તો એવું છે. ઓકે ઓકે તો ભાઈ આજે ભાણિયાના લીધેથી તો મામાની ખરીદી અટકી ગઈ એવું થયું ને ગઈ, કાંઈ વાંધો નહીં તમ તારે ભાણિયા માટે સ્પેશિયલી આપણે લેવા જ જવાનું છે તો એનું જ પહેલા ખરીદી કરીએ ને આપણે તો પછી કરી લઈશું બીજું શું હોય પણ આમાં થોડુંક ફિલ્ટર મારવું પડશે મને એવું લાગે છે તો મારી દઈ જ્યારે ફિલ્ટર મારવા બેસું ને ત્યારે સારું મન નથી થતું કે આ જવા મારી દેવું જ આ જવા દેવું મારે આનું કેમ જ્યારે હું એનો કબાટ ગોઠવું ને તમે આકાશા કાઢી નાખું ને હોય ગઈ સારું છે ઈ કે ત્યારે સાચી ને મારો ગુસ્સો અમને મને દવા કે હકલો કરે ને મને એક વસ્તુમાંથી ન કાઢવા દે જેમ કે કેટલા છે કપડા ઈ કે હરખા ગોઠો રહેતા નથી પણ હવે આટલો થપ્પો હોય નીચેથી કાઢે શું થાય કપડા ઉપર પછી આમ તેમ જ થવાનું છે ને એક એમ ટી શર્ટ કાઢવા ન દે આ કેટલા વર્ષ આ જોઈ લે ને આ કેટલા વર્ષ જૂનું છે આ ઈ 5 કે 6 તો હજી આ પહેરાય છે આ પણ એ પહેરાય છે મને ગમે જ છે કારણ કે જોઈ લે આ ટાઈપનું ટી શર્ટ ઘણા બોયઝ ને ગમતું હોય છે ફૂલ સ્લીવ હોય છે ઉપરથી આવી રીતે બે બટન હોય છે ને એકદમ સિમ્પલ ને સોબર હોય ડિઝાઇન વગર હા તો પછી પહેરાય મસ્ત લાગે કલર ને એવું પણ તમે એક વસ્તુ કાઢવા જ ન દે પછી એમાં શું મારે કરું તમે પણ મારું આ જેટલું કલેક્શન છે ને તમે જોઈ લો આમાં તમને કોઈ પણ વસ્તુ કાબર ચિત્રા જેવું દેખાય ને તો તમે જોઈ લો કા પ્લેન હશે કા સિમ્પલ સોબર હશે આ જુઓ છે તો આ જુઓ કા લાઇનિંગ ટી શર્ટ હશે બરોબર અને તમે કોઈ પણ સિઝન ની અંદર પહેરો ગમે ત્યારે પહેરો ને બધા જ વસ્તુ વ્યવસ્થિત લાગી શકે છે આ શર્ટ છે આ શર્ટ રેડ શર્ટ કેટલા ડીકોટ નો શર્ટ છે 4 કે 5 શર્ટ મારી પાસે પડ્યા છે બધા શર્ટ જ એમનેમ છે થાય છે પણ અત્યારે નથી થતા હવે તો પછી લગન પછી નો થાય ને હું કરું મારે નીકળે નહીં ને નો કઢાય ને હારા શર્ટ છે એમ કદાચ હું પતલો જો આ એ કાંઈક કરીશ પતલી થાવ તો પહેરે છે એમ ને અમુક વસ્તુ મેં કાઢી નો ને કે 5 વર્ષ જેટલી હવે તો છે ને પતલી થાવ મેં તો અમુક વસ્તુ પર જવા દે પડે એનો જવા દે પડે એ વાત એ સાચી છે પણ ખરેખર તમને એવું લાગે છે કે હું ફેટ થયો એવું કારણ કે મને થોડુંક ફીલ થયા કરે છે કારણ કે મારો જે આ ભાગ રહ્યો ને આ હવે મને એવું લાગે છે કે વધી ગયો હોય ને એવું કારણ કે પેલા મને નહોતું પેલા છે ને આમ સીધો અને આમ લાગતો હતો હવે છે ને આમ જો આ દેખાય છે એમ નહીં કે હવે મને લાગે વધી ગયું ત્યારે જ લાગે વધી ગયું છે પતલા વધી ના લાગે વધી ગયું છે એ દેખાય બધું દેખાય હવે વધી ગયું છે 5 કિલો વધી ગયો છે તો પછી જ દેખાય પણ આમાં હું જો આમ જાડો નથી લાગતો લાગુ છું જોઈ બહાર કાઢો ને ફોન બહાર કાઢો હા આવો કે છે આ અંદર નાખો ના જોઈ લો નોર્મલ જ છે કે નથી ના અંદર નાખી ના બાબા ના કાંઈ નહીં તેમ છતાં આપણે ટ્રાય કરીશું કે થોડુંક ઓછું થઈ જાય મારે તો બસ જલ્દી ઉતરી જાય છે ને જલ્દી ચડી જાય છે એટલે મારે વાંધો નથી એમ વધારે પેલું નથી કરવું પડતું એક્સરસાઇઝ હાર્ડ એક્સરસાઇઝ કે ઉતરી જાય તો સુતા સુતા બેડમાં કરતા જ હોય છે આમ તેમ પગ ની કરતા સવારમાં તો કસરત ચાલુ જ હોય છે મારી ઠીક છે ચલો તો આપણે કામકાજ મારું ફિનિશ કરી લઉં પછી નિત્યમભાઈ નું આપણે જે ખરીદી કરવા જવાની છે થોડી ઘણી એવી ટ્રાય કરશું કે મામાની ખરીદી પણ જોડે ભેગી થઈ જાય ઈ જોઈશું ટાઈમ રહેશે તો જ મારે ખાતે જવું છે દીદી ઘરે જવું છે બધે ઓહ ને બધે ધક્કો ખાવાનો છે બધી વિઝિટ કરવાની મમ્મીને કહી દે એક કામ કરો ને કે તમે છે ને ટિફિન પેક કરી દો એટલે અમે સાંજે આવશું જમવાની જ ના પાડી દે અમારે જમવાનું કઈ નક્કી નહીં આવે એવું છે એમ ને ઓકે તો હાલો તો ભાઈ આજના દિવસમાં તો ખરેખર બહાર જ રખડવાનું છે શોપિંગ છે પછી વિરાલી કે ખાતે જવાનું ખાતે મને નથી ખબર શું કામ છે ખાતે કામ શું છે પર્સનલ કામ છે ઓકે હાલો તો ભાઈ પર્સનલ કામ છે બરોબર તો એક કામ માટે જવાનું છે જાગુન ઘરે જવાનું છે યસ ટાઈમ ઓકે રહેશે થોડું હજુ એક કામ છે જો અત્યારમાં યાદ આવ્યું કે નિત્યમના બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જવાના છો લાગે તો ફોન મુકલ ફટાફટ છોડો કારણ કે શું છે એનું કઈક મમતા કાર્ડ અને એની બધી જે રસી ને બધે હોય ને એ બધી દર વખતે દેતા હોય છે એટલે એ બેન છે ને આપણી સામે સોસાયટીમાં જ આવે છે જાગુએ કાલ રાતે બધા ડોક્યુમેન્ટ મોકલાય કે તું ફટાફટ એને 12 વાગ્યા પહેલા પહોંચાડી દેજે એટલે કે મેં કીધું વાંધો નહીં મારું કામ 9:30 પૂરું થાય એટલે હું 10 વાગ્યા સુધી મેં પહોંચાડી દે ઠીક છે ચલો તો આજના દિવસમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો અમારો બિઝી સ્કેડ્યુલ છે થોડો ઘણો સાથે તમને પણ એન્જોય કરાવતા જઈશું સવારની વાત કરતા હતા મોર્નિંગમાં એમ કે મામાની શોપિંગ સાઈડમાં રહી ગઈ અને ભાણિયાભાઈની શોપિંગ કરવા મેં સ્ટાર્ટ કરી દીધી છે અત્યારે મસ્ત મજાની અને એટલી મસ્ત ક્યુટ છે ને બધી લઈ લે એમ થાય લઈ લ્યો કે તો લઈ લ્યો એને તો વેચું ઈસોડે ના પાડવાના છે તો મનમાં કહેતા ને બેન 5 લેતો હારું એમ કહેતા હોય મનમાં કેવું જ પડે ને હા ખરેખર ખૂબ મસ્ત છે એક આ પેર ગમી ગઈ છે મને એક આ પેર ગમી ગઈ છે વિરાલી હજી તો એક આ ગમી ગઈ છે કહેતા નહીં કે તમને કઈ ગમે છે આ ડંગરી મસ્ત ગમી ગઈ છે ઓહો મસ્ત છે ઓહો અત્યારે ચાલે એમ છે ગરમીમાં બડી એટલું લાલ ને આપણે મસ્ત છે અત્યારે બહુ બધી પેર અલગ છે હજી જોઈ છે હજી તો બહુ બધી છે હજી એમાં એટલે નક્કી નથી કે કઈ લેવાનું હોય બે ત્રણ તો ફાઇનલ એમનેમ થઈ ગઈ છે હા મામા કેમ તો નહોત થાય ઓહો આ એટલું મસ્ત છે તો નાની એવી પણ હવે આપણે 6 મહિના પ્લસ ની લેવાની વિરાલી હા 6 મહિના પ્લસ ની જ છે હા
આપને લાગે કે નાની એવી છે પણ આપણે એને પહેરાવીને ત્યારે ખ્યાલ આવે કે પણ એવું ન હોય, આમાં સાઈઝ પાછી આમ મોટી જોઈએ, કારણ કે આમાં અડધું તો ડાયપર આવી જાય. હા થાય ને ડાયપર આવી જાય અડધું આપણે એટલે. જોઈને લઈને હા. કારણ કે બધા સાઈઝના બાળકો કોણ હેલ્ધી હોય ઘણા પછી હાવ પતલા હોય એટલે બધી સાઈઝ નો આમાં આવતું અલગ અલગ વેરાયટી હોય. હા હા એક સાઈઝ ના લઈને કઈ ફાયદો નહીં, નાના મોટી સાઈઝ લો તો જ લેવી પડે, કારણ કે આગળ વધવામાં છે તો અત્યારે પડ્યા રે 2 મહિના પછી થશે જ નહીં પાછું. થાશે નહીં, આપણે એટલે size પ્લસમાં મોટી લેવા લેવાની. પડે એના. હા, હા. ઓહો, આ કલર મસ્ત છે. આમાં જોજો વાહ. નાની ટાઈ વાળી. એને હું ખબર પડતી છે ટાઈ ની આવી વળી. તો મસ્ત મસ્ત અલગ અલગ છે, બહુ બધા છે, જોઈએ આપણે અને જે જે ગમશે એ તો છે ને આપણે જ્યારે હાવડો દેવા જાવ ને આવડો દેવા ત્યારે તમને બધા અનાઉન્સ થશે કે કઈ ત્યારે બતાવવાના છે, અત્યારે નથી બતાવવાના ને? અત્યારે ખાલી શોપિંગ જ કરવા આવ્યા છીએ જ. હા પણ શું લીધું ત્યારે હાવડા દિવસે જોવાનું છે આપણે જ્યારે દેવા જઈએ ને ત્યારે. ઓકે, જો એમનો કલર છે બીજો. હા આ સાઈઝ મોટી છે જો થોડી હમ ચડ્ડી બડી મોટી આવી આ આવી જાય નિત્યમભાઈ ને. ગઈ. મમ્મી જેમ હેલ્ધી છે બહુ એટલે હા, size તો? મોટી લઈ. જો કે આ મામા મામી જેમ હેલ્ધી જ છે. બધા હેલ્ધી છે, હા. એક નહીં. આ સ્પેશિયલ સમર વાઇબ છે જો. આ બીચ ઉપર જાવ ને લઈને દરિયામાં નાવા તે લઈ. હા આ એટલું સરસ સરસ છે. કાપડ છે ને બેબી માટે એકદમ સોફ્ટ છે એટલે આમ સારું પડે, વાંધો ન આવે ગરમીમાં પહેરાય હોય ને તોય. જો કે જાગુબેન ની ઘણી બધી ખરીદી અહીંથી જ છે ને? ઘણી બધી અહીંથી કરી છે ને? બધી ખરીદી છે ને? હા હા, ગોદડી ને રમકડા ને બાકીની બધી વસ્તુ કેરિંગ વાળી. ઈ તો કે આપણે સબસ્ક્રાઇબર છે તો ખબર જ નથી, પેલા ઈ તો અનાઉન્સ કરી દો. આપણે કેવી રીતે મળ્યા હતા? રોડ ઉપર. રોડ ઉપર. બરોબર હું પીતી હતી ફ્રૂટ સોડા અને રાઉન્ડ બરોબર ઘર જતા હતા હા. અને બાઇક માંથી જે ભાભી છે ને કીધું હેલો, પણ આપણે ખબર નહીં કોણ છે. પછી એ મુલાકાત થઈ ને તે કીધું કે નહીં અમે હતા. પછી જાગુની આવ્યા હતા આપણે, એને જાગુની અહીંયા આવ્યા ને એટલે એમણે યાદ કરાવ્યું કે તમારા વિરાલીની શું થાય, કે મારા ભાઈ ભાભી થાય એમ. પછી એ ઓળખાણ નીકળી અને જાગુ ત્યારથી ત્યાં બધી ખરીદી કરે હા ત્યારથી એટલા માટે. પછી ખ્યાલ આવ્યો. હા હા, અને ઘણી બધી ખરીદી એને અહીંયાથી જ કરી છે. જો ભાઈ મસ્ત મજાના આમાંથી સિલેક્શન કરીએ. આ પણ એક ટી શર્ટ, ઓહો સોફ્ટ છે હાવ, ઈ તો મેં કીધું સાથે સસ્પેન્ડર પણ છે એમ ને? ઠીક છે, ચલો મામી આમાંથી સિલેક્શન કરે છે, પછી જે સિલેક્શન થઈ જાય. આપણા કપડાની જેમ થઈ ગયું કન્ફ્યુઝન, એમાં શું લેવું શું ન લેવું છે આપણે કેમ એક ઢગલો કરી દે. 3-4 વસ્તુ અલગ અલગ લેવાની, કોઈ સસ્પેન્ડર વાળું લેવાનું, કોઈ એમનેમ સિમ્પલ સોબર. જો આ સિમ્પલ સોબર છે, અમુક સસ્પેન્ડર વાળું, પછી અમુક ડંગરી લે, અમુક 3 પીસ લે, એટલે 4 વેરાયટી અલગ અલગ થઈ ગઈ કે નહીં? થઈ ગઈ. હા, એટલે બધું આમ અલગ અલગ થઈ જાય, સમજો એક હરખું ન રહે. હા બેનનું સિલેક્શન છે અત્યારે કે આ બતક તમારે લઈને આવવાના છે. આમ જો કેવો મસ્ત મજાના ચડે છે, જોજો. હાલો હાલો ભાગો, હાલો હાલો, આવ્યો એ ક્યાં ગયા ઈ? દેખાતો જ નથી. હા ઠીક, નીચે પહોંચી ગયા. હા તો કે નિત્યમ માટે આ કંઈક એને જોયું છે, સિલેક્શન કરીને રાખ્યું છે કે આ લેતા આવજો તમે. મેં કીધું સારું, ચલો. આમ જો છે પણ મસ્ત મજાનું હો. એનું ધ્યાન અહીંયા રહ્યા કરે કે આ ક્યાં ભાગે છે. જો 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 જો. હા, મસ્ત મજાના લીલિયાના પકોડા અને આ મારું ડાઇનિંગ ટેબલ અને આ બાના હાથના પકોડા. બાની રીલ વરાછામાં બહુ વાયરલ થતી હોય છે, બોલો. હા પકોડા બહાર પકોડા ખાવા જવાનું હોય બીજું. હા હા, ઘણો ટાઈમ થયો હમણાં નથી આવ્યા. કા તબિયત પાણી રેડી છે ને? તઈ વાંધો નહીં. કાકા જો અત્યારે બનાવે છે અહીંયા. કઈ કઈ આઈટમ બનાવો છો બા તમે? પનીર પકોડા હા, અને સાદા પકોડા, પછી બટેકા ભૂંગળા, પછી ચીઝ પકોડા, ચીઝ પનીર પોકેટ. હા ચીઝ પનીર. હા, ચીઝ પનીર પોકેટ. તો અત્યારે બટેકા ભૂંગળા. તો અત્યારે અમે 2 આઈટમ ખાવા આવ્યા છીએ, એક તો બટેકા ભૂંગળા ને એક આ પકોડા, સાદા પકોડા લીલિયાના. મસ્ત મજાના જો ચટણી આવી ગઈ ને સાથે ગરમા ગરમ પકોડા. જોઈ જો ભાગો, એ મારો ભાગલો, મારો ભાગો, મારો ભાગો. કોણ આવ્યું? હે કોણ આવ્યું? મામુ આવ્યા? હા મામુ છે, મામી છે. હા ઈ નહીં કે મમ્મી આટો તો હું લઈને આવ્યો છું, એટલે જ કદાચ ત્યાં નજર મારો ઈ કે. આમ જોઈ લે, આમ જોઈ લે. શિક્ષક પીવું છે તો મમ્માને કીધા કઈ લેતા આવો. શિક્ષક મમ્માને કઈ એમાં straw ચખાડો, હોતન છે. નિત્યમનો ચખાડો. હા એમાં straw હોતન છે. નીતુ 5 વાગી ગયા છે તો એ બગાવ ખાય છે. બગાવવામાં ભગલો. આટલે નીતુ, એ નીતુડી, નીતુ ક્યાં ગયો નીતુ? એ નીતુ નથી જોવું કે એને ભાંગે ખબર છે કેમેરા સરસ બોલ મામા. કેમેરા સરસ નથી જોવું કે હામું. નીતુ, એ નીતુ હું છે? જોયું ને મારો દીકરો જોવે. હા વસ્તુ શીખવું રાઈડ નાખે લાવવામાં કરવાનું.
કેક બહુ બધા ચીસું નાખતા હતા જા, જા, જો જા. જો 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 આમાં ઘડીક તો ખબર કાન બેરું કરી નાખશે એટલે નાખવાના નાખશે તો મસ્ત મજાનો આરામ કરી લીધો છે 1-1.5 કલાક આમ તો કદાચ કરી લીધો છે આરામ નક્કી નહીં હવે જાય છે ખાતે પપ્પા થોડું કામ છે મારે આગળ તો નથી ખબર મારે પપ્પાનું જ કામ છે અને એવું ખાતાનું છે કામ છે મારે yes. ખાતાનું જ કામ છે હા. તો જઈએ ખાતે બીજું તો શું મારે તો ગાડી હાંકવાની છે ક્યાં લઈ જવાનું છે હા, કારણ કે ત્યાં શું ખાતે બહુ બધી સાડી મમ્મી કેમ અલગ અલગ બહુ બધી મસ્ત મસ્ત આવી છે હા 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 તો થોડુંક સિલેક્શન કરવા જાવું છે એટલે લેવાની છે એમાંથી લે હું વાત છે એની ત્યાં હા. મોઢામાં નથી નાખવું એ બગા તો ચલો અત્યારે 5 વાગ્યા તો નીકળીએ ફટાફટ તો ઘરે પહોંચીએ કારણ કે આજે રાતે કથામાં જવાનું છે દીદીની શોપિંગ કરીને એના પેરેન્ટ ટ્રાય કરે છે મેં કીધું ટ્રાય કરી લ્યો ખાલી હા, હા. એટલે આપણે ઉપાધિ ટ્રાય કરીને પાછું પેક કરી દેવાનું લઈ જવાનું આવડા પાછું લાવશું આવડા પાછું લેતા આવશું નીચેના કપડા બતાવી નહીં હોય એટલે બતાય તો ખરા મેં કીધું. એના તો નથી જ બતાવવાના. હા, તો તે જ તમારે જોવાના છે મેં કીધું. હા તારે નથી બતાવવાના હો હા નીતુ આમ બોલાવે જો આજ ખાધો પપ્પા તમારું ભરાઈ ગયું ને બધા ખાતે વી એવા નાનીની કમી છે પણ પપ્પા પીપી કરે છે એની બદલે હા લે કેતો હાલો 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 ક્યાં આવ્યો તું હા દીકા ક્યાં આવ્યો આયા ઈ તો ઘડીક શાંત થઈ ગયો કા હા બધું જોવામાં જ રહ્યો ને ઘર જ કેવો રાડું નાખતો હતો કેવી બૂમ બૂમ કરે હા. શાંત થઈ ગયો પણ હું બધું જોયા કરે બધા સામું મશીનો હાલતા હોય બધા પાછા આપણે એટલે સાડીનું કામ જરૂર છે ત્યારે ઓન ધ વે છે ધબધબાટી અમારે રિંકલ બેન કેમ છે જો કે બે રિંકલ બેન જ છે આમાં હા, તો વાંધો નહીં નિત્યમનું ઈ હારું છે કે બહાર જાય ને ત્યાં રાડું નતા બહાર જાય ને એટલે ખાલી જોવાનું જ કામ કરે બસ બીજું રિએક્શન કરી લે પેલા સર્વે કરી લે ખાલી પેલા સર્વે કરી લે મકાન જોવા ગયા ને અમે એટલા દાંત કાઢે મકાન જોવા એટલા દાંત કાઢે તો હરખા તો હોય ને થાય છે ગમે વસ્તુ કાલ બહાર લઈ ગયા હતા ને ઘર લેવા ગયા હતા તો એ બસ ત્યાં જોવે રમે ને ન્યાય બધા દાંત કરે પણ ઘરે તો ચીસા ચીસ ને બુમા અત્યારે નહીં પણ જીનલ આ જિંદગી હું કરલ આખો દી હું લાગે કંટાળો આવે નીચે હા દાદરો છોડીને ઉપર વી આવે પપ્પા આખો દી ખીજવા કરે હા એને ગમે અહીંયા બોલા વાતો કરે થયા કરે હા એટલે આખો દી ઉપર બેઠી હોય હા હા છે ભાઈ ને કઈ વાંધો તો એની તો નીતુ એ ભગો તો વાગે છે 6:07 મિનિટની વાર છે અને અમે જસ્ટ ઘરે પહોંચ્યા અને મમ્મીને કીધું હું બનાવ્યું મમ્મી મને ફોન કરે હું મમ્મીને ફોન કરું અને મને તો કઈ ખારું ખાવાનું મન થયું હતું તો ઘરે હા એમાં એવું હતું આજ પાવર વયો ગયો તો હા 5 વાગ્યાનો વયો ગયો તો ને નેટવર્ક પછી આવ્યું જ નહીં હા હા હમણાં પાવર આવ્યો છે એટલે પછી મેં કીધું હવે તો લાઈક ખીચડી કઢી જ બનાવે લોકોને તો ફોન બોન લાગતા નથી હા હવે પછી હું કરવું મેં કીધું ત્યાં તો પેલી ભરણ હરગવાની કઢી બનાવી છે હા ભાખરી ને ખીચડી અમે તો મન થયું તમે બધું રસ્તામાં લઈ લઈને આવ્યા મમ્મી લઈને આવ્યો પણ તાર વહેલું આવું જોઈએ લ્યા પણ ને ટાઈમ રહેવો જોઈએ ને પપ્પા ખાતા નહોતા એને વાટે બેઠા જ ખાતા અમે ખાતા જ પકી ગયા અમે આવ્યા હોત તો બનાવી નાખત તો નહીં હું તમે બનાવવાનું તૈયાર લઈને આવીશ બધું મારું સામગ્રી ખાલી બટાકા જ બાફવાના છે બટેટા જ નથી લઈને આવ્યા એક બટેટું જ નથી પણ હું લઈને આવી એમ કહું છું હું મારું બધું લઈને આવી મને કીધું પાણીપુરી ખાવાનું આકાશ કે તમે બહાર ખાવી કે નહીં બહાર નથી ખાવી કે હવે તો હું ઘરે ક્યાં નાખી દેવું? એ તમે બધા જો ને પાણીપુરી એકલી હાટું જ બનાવવાની છું તે બનાવ હાથે જ લાવી આમ જો બટેકા આમ જો બટાકા લાવી પછી પાણીપુરી મસાલા લાવી પછી એક પેકેટ પૂરીનું લાવી જો સારું ભલે ને મને કે ઘરે બનાવીને ખાઈ કે ખાવી ને તો મને ખીજાણા આવી નથી ખાઈ બહાર મૂકી તમે કીધું કાંઈ નહીં લઈને જાય અને પાણી ઇન્સ્ટન્ટ બનાવ્યું છે તો બનાવીને ટેસ્ટ કરી કેવું છે તો નેક્સ્ટ ટાઈમ કરવું છે તો એવી રીતના આ કરશું ભાખરી છે તમારે ખીચડી કઢી છે થઈ રહી હા બે તાર પપ્પાની ને આકાશમાંથી શાક છે હમ તો આટલી બધી કઢી નો બનાવે કઢી તો તમને ભાવે છે ને પી જાય હું તો કાલ સાંજે પીશ કાલ સાંજે છે કાલ બપોરે ને હા એમ એટલે હું જોઉં છું મારું મન ગળત નહીં બનાવું પૂરી બટાકા નહીં બાફીને કઢી ખીચડી ખાઈ લેવું તો જોઈએ હવે તો મારે રોટલી કરવાની રહેશે પછી રોટલો એક કરવાનો છે તો નથી કરવો નથી ને તમારે રોટલો તો નથી કરો તો હું પૂરી જ ખાઈ લઈશ કઢી ખીચડી મારે નથી નથી ખાવાનો હા બાર નહીં કે મારે રોટલો ખાવો છે ને હું મારા હાથે બનાવી ખાઈશ છે એટલે મેં હું વેલી ભાખરી કરી લઉં હા તો બધાને રોટલો બનાવે કરવા થાવ છે એટલે મેં કીધું રોટલો પછી બનાવે હા હા
તો કાંઈ નહીં, હાલો હું વિચારું, મારે પૂરી ખાવી મન તો ઘણું થયું છે મને. માત્ર બટાકા જ બફાના, બીજું કાંઈ કરવાનું નથી. પૂરી રેડીમેડ લઈને આવ્યા છે અને મસાલો એવો છે સુરતી છે, પાણીપુરી સુરતી મસાલો, મને કે બહુ સરસ આવે. તો મેં ઉતાવળ છે કે ટ્રાય મારી, મેં કીધું પાણીમાં નાખી જ દેવાનું ખાલી, આપણે જે પાણી બનતું ને પાણી તીખું ખાટું મીઠું બની જાય. તો મેં ટ્રાય મારી, બારે ખબર પડે તો નેક્સ્ટ ટાઈમ મેં તો ક્યારેક કરવું એવું ઉતાવળ હોય ને ક્યારેક ખાવી આવી રીતના તો નેક્સ્ટ ટાઈમ બનાવવા થાય. તો અત્યારે એવું લાગે તો જોઈ વિચાર કરીએ બનાવી કે ન બનાવી. બનશું તો તમને શેર કરશું, નહીં બનો તો તમને કઢી ખીચડી તો તમને શેર કર્યા જ છે અમે, આવી રીતના છે. તો ચલો આકાશ ઉપર ફ્રેશ થવા ગયા છે, ચટણી બનાવી છે ધાણાની. ધાણાની ચટણી બનાવી છે. બહુ મસ્ત આકાશ કહેતા હતા ને કીધું કે બનાવ્યું નથી, જો બનાવ્યું મરચાં ધાણાની ચટણી બનાવી, પાવર આવ્યો તે છે. મસ્ત બધી. ઓહો હો, મમ્મી જગ્યા ઘટતી નથી ફ્રીજમાં હવે, ના ના તો વાંધો નહીં. હવે ખટે આ તો હવે નો ખટે. કે દે વારો પાડી દો હવે. તો એમ કે હવે નો ઘટે, જગ્યા વધે છે કે વાંધો નથી અમારે. હા બહુ સારું સારું કંઈ વાંધો નથી. તો ચલો થોડી વાર પાછા આપણે મળીએ. તો વાગ્યા છે અત્યારે 8:15 અને 8:15 ની સાથે બેસીએ છીએ અત્યારે મસ્ત મજાનો ડિનર કરવા. વિરાલીએ તો બનાવી છે મસ્ત મજાની એની પાણીપુરી છે, થોડી વાર પહેલા હમણાં તમને શેર કરી. દૂધવાળા ભાઈ આવી ગયા છે, ટેટી કરી રહ્યા છે. દૂધ આવી ગયું છે તો દૂધ લઈ આવો. અને મમ્મીએ ચટણી પણ બનાવી છે એમ ને મમ્મી? આવી જાઓ હાલો. મેં બધાને શેર કર્યું હતું કે પાણીપુરી બને કે ન બને નક્કી નથી, પણ મેં બનાવ્યું છે અને પાણી ટેસ્ટ કર્યું ને સરસ પાણી બને છે. સરસ છે તો નહીં વધે, બીજું હું હોય તારી વાહે? એટલે હું તો મારું લઈને બેસી બીજા વાય ન વધે, ખબર નહીં. બીજા વાહે એમ ને? પપ્પા આવી ગયા છે, બેસી છે જમવા અને જવાનું છે અત્યારે મારે કથામાં. મેં ગઈકાલે તમને વાત શેર કરી હતી. તો ફ્રેન્ડની સિસ્ટર જે છે ને એમને ગવર્મેન્ટમાં જોબ લાગી છે, 2 મહિના થઈ ગયા, એમની જોબ સ્ટાર્ટ થઈ ગઈ છે. એમ રાતે જવાનું છે કથામાં. તો ખાઈ પીને ફટાફટ ફ્રી થઈ જાય ને જઈએ હવે કથામાં. ને એમની સાથે જ આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળી શકું મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.